શું આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ છે એમને ખાસ કરી અને માત્ર ફંડ ઉઘરાવવામાં જ રસ છે? પછી પાર્ટી આગળ આવે કે ના આવે, ઉપર આવે કે ના આવે, હું આવું નથી કહી રહ્યો, પરંતુ આવા આક્ષેપ કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના જાહેર કરાયેલા ઉમેદવારે કે જેમણે ઉમેદવારીને જેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું એને અસ્વીકાર્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્વાભાવિક વાત છે કે ચૂંટણી આવે એટલે પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં નારાજગી પણ જોવા મળતી હોય, પરંતુ નારાજગી જોવા મળતી હોય છે કે પાર્ટી ઉમેદવારી જે આપશે કે નહીં, એમને ટિકિટ આપશે કે નહીં, આ બાબતોને લઈને નારાજગી હોય છે। પરંતુ હવે સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના જે નેતા છે એમને ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવ્યા, એમને ઉમેદવારી માટેની ટિકિટ પણ આપવામાં આવી, છતાં એમણે અસ્વીકાર કર્યું છે અને આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ લગાવ્યા છે અને કોંગ્રેસમાં પણ તેઓ જોડાઈ ગયા છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને એક પત્ર પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એ પત્રની ઉપર નજર કરીએ તો અહીંયા આમ આદમી પાર્ટીને આ પત્ર લખવામાં આવ્યો છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી તથા આપેલી સુરત મહાનગરપાલિકાની ટિકિટ અસ્વીકાર કરવા બાબત લખવામાં આવ્યું છે કે હું ડૉક્ટર પ્રીતિ સદાદિયા આપને જય હિન્દ સાથે જણાવું છું કે હું આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે ઘણા વર્ષોથી કાર્યરત હતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી પાર્ટીના સ્થાનિક મોવડી મંડળ દ્વારા લેવામાં આવતા નિર્ણયો સાથે હું અત્યંત નિરાશ છું। મારા નૈતિક મૂલ્યો અને પાર્ટીની હાલની દિશા વચ્ચે સ્પષ્ટ તફાવત જણાય છે, કારણ કે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ માને છે, જેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ, વોર્ડ બ્લોક ઇન્ચાર્જ પદ તથા ફાળવવામાં આવેલી વોર્ડ નંબર 12ની ટિકિટનો અસ્વીકાર કરી રાજીનામું આપી રહી છું, જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી। અને અહીંયા આ પત્ર લખવામાં આવ્યો છે ડૉક્ટર પ્રીતિ સદાદિયા દ્વારા। હવે આ આખા પત્રને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આ પત્ર તો એમણે લખ્યો જ લખ્યો, પરંતુ એની સાથે સાથે તેઓ કોંગ્રેસમાં પણ જોડાઈ ગયા અને કોંગ્રેસમાં જોડાઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પ્રીતિ સદાદિયા। હું લગભગ રાજકારણમાં છેલ્લા 6-7 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન મન ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડૉક્ટરી સેવા પણ આપી છે। એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું, અને પરંતુ આમ આદમી પાર્ટીએ સારા નહીં પરંતુ મારા લોકોને ટિકિટ આપીને આ લોકો સારા લોકો સાથે દગો કર્યો છે। આ જ રોજથી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને, જે વિચારો સમાનતાના, માનવ સેવાના વિચારો છે એનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું। આભાર। જેમાં આમ આદમી પાર્ટીના જે ઝાલોદના પ્રભારી છે તેઓ ટિકિટ માટે પૈસા માંગી રહ્યા હતા, ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક વિવાદો પણ થયા અને હવે ફરી એકવાર કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી અને અહીંયા તેમના દ્વારા આ જે ઉમેદવાર છે તેમનું નામ પણ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ એમના દ્વારા સ્પષ્ટ એવું લખવામાં આવી રહ્યું છે કે અમુક જે નેતાઓ છે એ માત્ર ને માત્ર ફંડ ઉઘરાવવામાં જ માને છે અને અહીંયા ગુજરાતના કોઈ નેતાનું નામ નથી લેવામાં આવ્યું, પરંતુ ખાસ કરી અને દિલ્હીના નેતાઓની વાત કરવામાં આવી છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે દિલ્હીથી આવેલા અને મારા જે નૈતિક મૂલ્યો અને પાર્ટીની હાલની દિશા વચ્ચે તફાવત જણાય છે અને દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ માને છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે પીછેહટ કરવામાં આવી છે આ નેતાની અને ખાસ કરી અને કોંગ્રેસમાં તેઓ જોડાયા છે, પરંતુ અહીંયા ચર્ચાઓ કરવી એ પણ જરૂરી છે કે આમના સિવાય પણ અનેક એવા હોદ્દેદારો છે કે જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે, એમને જે ઉમેદવારીની ટિકિટ આપવામાં આવી છે એનો પણ અસ્વીકાર કરી અને જે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે એ ક્યાંક ને ક્યાંક સુરતમાં પણ આમ આદમી પાર્ટીને મોટું નુકસાન કરી શકે છે, કારણ કે તેઓ વોર્ડ ઇન્ચાર્જ પણ હતા, એની સાથે સાથે તેમને ઉમેદવારી માટે જે ટિકિટ પણ આપવામાં આવી હતી અને ટિકિટ મળી છતાં પણ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।